સમાચાર પર હવે નજર કરી લઈએ તો અમરેલીમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। ધોરણ 10ના 19,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજે 28 કેન્દ્રો પર 94 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાઈ છે। આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમરેલીમાં પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષાને લઈને અમરેલીમાં ધોરણ 12ના 12,297 પરીક્ષાર્થીઓ 3 વાગે બપોરે પરીક્ષા આપવાના છે। જિલ્લામાં કુલ 31,945 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી છે। તો આ સાથે અમારા સંવાદદાતા નૌશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે। નૌશાદજી, અમરેલીમાં પણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। આજથી કેવી તૈયારીઓ કરવામાં આવી છે તંત્ર દ્વારા? જણાવ્યું કે અમરેલી જિલ્લામાં લગભગ વાત કરી તો 31,945 જેટલા છાત્રો છે, જેમાં ધોરણ 10 અને 12 છે તેની પરીક્ષા આપશે। જો વાત કરી ધોરણ 10ની તો 19,648 જેટલા પરીક્ષાર્થીઓ છે ધોરણ 10ની પરીક્ષા આપશે। 28 કેન્દ્રો છે ને 94 જેટલા બિલ્ડિંગ પર પરીક્ષાનો પ્રારંભ અત્યારે શરૂ થઈ ગયો છે। ધોરણ 12માં 12,297 જેટલા પરીક્ષાર્થી જોઈએ, જે બપોરે 3 વાગે આનું પેપર શરૂ થવાનું છે, પરંતુ હાલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત તળે અને હોમગાર્ડના બંદોબસ્ત તળે ત્યારે પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10નો શરૂ થઈ ગયો છે। મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને શુભકામના, ચોકલેટ અને ફૂલ આપીને કરવામાં આવી છે। હાલમાં શાંતિપૂર્ણ રીતે અમરેલી જિલ્લામાં પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જી નૌશાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમરેલીમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ધોરણ 10ના 19,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 28 કેન્દ્રો પર 94 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાઈ છે। ધોરણ 12ના 12,297 જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે।